બોલો ખેડૂત મિત્ર, તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા. હલો હલો તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા, આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે. હવે એક વાત તમને કરું કે તમે પ્રશ્ન લખ્યો એને હજી 15 મિનિટ નથી થઈ. હવે તમારે કેસ મૂક્યો છે 35 વર્ષ પહેલા ને તમે 35 મિનિટ રાહ નથી જોઈ શકતા. મને વારંવાર મેસેજ કર્યા હતા કે મને જવાબ આપો, મને 35 વર્ષ સુધી તમે કેસ દાખલ નથી કરી ગયા અને 35 મિનિટ રાહ નથી જોઈ શકતા કે રમણીકભાઈ મને ફોન કરીને જવાબ આપે. નહીં, ગજબ કરો છો ભાઈ. બોલો, શું પૂછવું છે? અરે એવું થયું છે કે મારા જોરથી બોલો જરા. મારા દાદા બાદ અવસાન બાદ મારા દાદી જમીન મળી. પછી મારી દાદી જમીન મળી પાછળ આપણે મારો કાકા લખાવી લીધી દસ્તાવેજ. પણ અસગર અલીભાઈ, કેટલા વર્ષ થયા? 35 વર્ષ થઈ ગયા છે. 35 વર્ષ સુધી રાહ જોઈ શકતા હતા. રમણીકભાઈના જવાબમાં 35 મિનિટ રાહ નથી જોઈ શકતા. પણ તમે સમજો, હું છું ને, મારી દાદાની મિલકત મારા બાપાનું અવસાન થઈ ગયું. મારા બાપાનું ખાવાનું વાંધો હતો કે આગલા પગલા ભરી શકે. હા, એવું થયું છે. હું વારસદાર છું. મારા દાદો થયા, હવેલા દૂધ લીધા મારી દાદી થાય. અને એ કેટલા વર્ષ? હવે મારી પાસે શું અપેક્ષા રાખો છો એ પૂછો ને સીધી. આમાં હું અપીલ દાખલ કરી છે, તમે હુકમ જોયો. તમે હારી જશો. ખોટી જગ્યાએ અપીલ દાખલ કરી છે તમે. આવા બધા કેસમાં કેસ સમજવા પડે. હાથે કરી હતી કોઈ એડવોકેટ છે? એડવોકેટ છે. કેટલી ફી ખર્ચી? 5000. તો ફી તો નોમિનલ છે, સેવાના ચાર્જ જેવું ચાર્જ લીધો છે. તમને કાંઈ લૂંટી નથી લીધા એમને. પણ એમને આવડતું નથી. એ તો મેં પહેલા તમે તમારા મોઢે તો હવે બોલ્યા. મેં તો સ્ટાર્ટિંગમાં જ કહી દીધું ને. કેસ જોઈને જ મેં કહી દીધું ને તમે બોલો એ પહેલા મેં કહી દીધું કે ભૂલ ક્યાં રહી ગઈ છે, કે ભાઈ તમારા એડવોકેટમાં દમ નથી. તમે પહેલા કહી દીધું, હવે તમે છેલ્લે બોલો છો. બીજું વાત એવું તમને કહું કે દસ્તાવેજ પર લખાય સબ રજિસ્ટર ઓફિસમાં દસ્તાવેજ થયા નોંધેલા નથી. આવું બધું લઈને આવો મારી પાસે. આખી ફાઇલ જોયા વગર હું કાંઈ ન કહું. જેમ તમારા એડવોકેટની સલાહ ખોટી પડી એમ મારી સલાહ ખોટી પડે હું નથી ઈચ્છતો. આખા કેસનો મારે કંઈક અભ્યાસ કરવો પડે કે ન કરવો પડે? 1 મિનિટમાં તમે ફોનમાં મને કહી દો અને હું તમને જવાબ આપી દઉં એમ કેસ જીતી જતા હોય. એવી કાંઈ રમણીકભાઈ પાસે કોઈ શું કહેવાય જાદુઈ ચિરાગ તો છે નહીં. આખો કેસ જોવો પડે, અભ્યાસ કરવો પડે, પછી હું કંઈક તમને સલાહ આપું તો વ્યાજબી કહેવાય. હવે એના માટે અલગથી સ્પેશિયલ ધક્કો ન ખાવો હોય તો હમણાં 10 દિવસ પછી તાલીમ કેમ્પ છે તેમાં આવજો. નહીતર પછી તાલીમ કેમ્પ પતી જાય પછી અલગથી મળી જાજો. કાંઈ તમારો ઇમરજન્સી વાળો તો છે નહીં. 35 વર્ષ રાહ જોઈ છે તો મહિનો દિવસ વધારે રાહ જુઓ. ન જવાય કલેક્ટરમાં. એ તો કહું છું કે ખોટી જગ્યાએ ભરાણા છો, એ તો કહું છું. રૂબરૂ મળી જાઓ કાં તાલીમ કેમ્પમાં આવો. આખું જોયા વગર હું કશું ન કહી શકું. પહેલા ઘણા મને એમ કહે છે કે રમણીકભાઈ તમે તો બધાને કાં રૂબરૂ મળવા બોલો ને કાં તાલીમ કેમ્પમાં. ભાઈ તાલીમ કેમ્પમાં મારે કાંઈ કાંદો નથી કાઢી લો. તાલીમ કેમ્પનો 1196 નંબરનો વિડીયો જોઈ લેજો. નુકસાનીનો ધંધો ઘણીવાર કરું છું હું. પણ જેમાં રૂબરૂ મળીને જોવું પડે, જોવું જ પડે. અને હવે મોટાભાગના ટૂંકા પ્રશ્નોના જવાબ તો વોટ્સએપથી અપાઈ ગયા છે, ઓલા યુટ્યુબમાં અપાઈ ગયા છે. હવે જે કાંઈ છે તમારા જેવા ક્રિટિકલ પ્રશ્નો છે જેમાં જોયા વગર ને સમજ્યા વગર શું કહું હું? હે? હલો.